પર્વે 1894ની સાબરમતી જન્માર્ગ યોજના પરના વિશેષ પુસ્તકનું કરાયું વિમોચન. અમદાવાદ શહેરના સ્થાપના પર્વની પૂર્વ સંધ્યાએ ઐતિહાસિક માણેક બુરુજ ખાતે એક વિશિષ્ટ ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જાણીતા ઇતિહાસકાર ડોક્ટર રિઝવાન કાદરી દ્વારા સંશોધિત અને આલેખિત સાબરમતી જલમાર્ગ પરિયોજના 1894ની અધૂરી રૂપરેખા સાબરમતી નેવિગેશન અનફુલફિલ્ડ 1894 બ્લુપ્રિન્ટ નામના પુસ્તકનું વિમોચન શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સંપન્ન થયું હતું. આ ગરિમામય અવસરે શહેરના નાયબ નગરપતિ શ્રી જતીનભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર રિઝવાન કાદરી દ્વારા પ્રસ્તુત આ ગ્રંથમાં 132 વર્ષ પૂર્વેની એક અપ્રતિમ યોજનાનો ખુલાસો કરવામાં આવ્યો છે. વર્ષ 1994માં ખંભાતના ખાતે એક વિશાળ નહેર વાટે દરિયાના પાણીને અમદાવાદ સુધી પહોંચાડી શહેરને એક મુખ્ય દરિયાઈ બંદર અને વાણિજ્યક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. જો કે તત્કાલીન બ્રિટિશ શાસન દ્વારા સાહસિક યોજનાને મંજૂરી ન મળતા શહેરનું આ સ્વપ્ન અધૂરું રહ્યું હતું. ઇતિહાસકારના મતે સાબરમતી નદીના કિનારે વર્તમાન સમયમાં થયેલું નદીકાંઠા વિકાસ કાર્ય તે પ્રાચીન કલ્પનાના આધુનિક પ્રતિસાદ સમાન છે. આ કાર્યક્રમમાં નગરપાલિકાથી સ્થાયી સમિતિના અધ્યક્ષ, મહાનગરપાલિકા આયુક્ત અને સાબરમતી નદીકાંઠા વિકાસ નિગમના અધ્યક્ષ સહિતના ઉચ્ચ પદાધિકારીઓએ હાજરી આપી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ આ પુસ્તકને અમદાવાદના ભવ્ય વારસાને સમજવા માટેનું એક મહત્વપૂર્ણ દસ્તાવેજીકરણ ગણાવ્યું હતું. આ ગ્રંથ શહેરના વિકાસ અને નદી સાથેના તેના અતૂટ સંબંધોને નવી દ્રષ્ટિ પૂરી પાડવાની સાથે ભવિષ્યના આયોજન કરવા માટે પણ પથદર્શક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. 1894માં અમદાવાદના ઘડવૈયાઓએ એક કંપની બનાવી. એનું નામ હતું ધી ગુજરાત મેરીટાઈમ કંપની લિમિટેડ. 1 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યો અને આ કંપની દ્વારા એવું મેમોરેન્ડમ બનાવવામાં આવ્યું હતું. અંગ્રેજ સરકાર સમક્ષ એ યોજના મંજૂરી માટે મૂકવામાં આવી કે ખંભાતના અખાતથી અમદાવાદ સુધીનો જે અંતર લગભગ 90 માઇલનું અંતર છે એને વિકાસ કરવો અને 30 ફૂટ પહોળી 4 ફૂટ ઊંડી એક ચેનલ બનાવી અને આ ચેનલમાં દરિયાનું પાણી છેક અમદાવાદ સુધી લાવવું અને એમાં મધ્યમ કક્ષાની ટગ, સ્ટીમ એન્જિનવાળી બોટો એ શરૂ કરીને અમદાવાદથી તૈયાર ઉત્પાદિત કાપડ, અન્ય ચીજ વસ્તુઓ, પછી એની સાથે સાથે સાબરમતી નદી કિનારે આવેલા વિવિધ ગામડાઓ, નગરોનો વિકાસ કરવો અને એ જ રીતના ખંભાતના અખાતથી કોલસો કે બીજું જે કંઈ પણ માલ સામાન દેશ દુનિયાથી આવે એને અમદાવાદ સુધી સરળતાથી લાવીને અમદાવાદને મેરીટાઈમ સિટી તરીકે ડેવલપ કરવાની આ પરિયોજના મૂકવામાં આવી. અને એની સાથે 1 લાખ રૂપિયાના આ ભંડોળમાંથી વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા હતા. પણ કમનસીબે લુચ્ચા અંગ્રેજોને ખ્યાલ આવી ગયો કે જો અમદાવાદનો મેરીટાઈમ સિટી તરીકે ડેવલપમેન્ટ થશે તો એને કારણે અંગ્રેજોના ઉદ્યોગ ધંધા પર એની સીધી અસર થશે અને એમણે આ 99 વર્ષની જે મોનોપોલીની માંગણી હતી અને કહ્યું કે આ સમગ્ર યોજના અવ્યવહારુ છે અને એને એમણે નકારી દીધી. પણ 2003માં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ સ્કીમનો ક્રમશઃ વિકાસ થયો અને ગુજરાતના જે સ્વપ્નદ્રષ્ટા તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એ સાબરમતીના વિકાસના માધ્યમથી એ સ્વપ્નદ્રષ્ટાઓના સ્વપ્નને કેટલેક અંશે સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે. કલ્પના કરી હતી કે સાબરમતી નદીની અંદર આ ચેનલમાં ટગ ચાલશે, પણ આજે સાબરમતી રિવરફ્રન્ટમાં ક્રૂઝ દ્વારા એ સ્વપ્નદ્રષ્ટાઓને, એ ઘડવૈયાઓને અંજલિ આપવામાં આવી રહી છે. આ જો વિકાસ થયો હોત, અમદાવાદ બંદરીય નગર તરીકે વિકાસ પામ્યો હોત તો વિશ્વના જે સમૃદ્ધ શહેરો છે, ઔદ્યોગિક શહેરો છે, એની અંદર અમદાવાદની ચોક્કસ ગણના થઈ હોત. પણ એ સ્વપ્નદ્રષ્ટાઓના આ પ્રયાસને અમદાવાદની વર્ષગાંઠ નિમિત્તે એક ડોક્યુમેન્ટેશનના માધ્યમથી એ સ્વપ્નને ફરી આપણે રિવાઇવ કરવાનો પ્રયાસ કર્યો છે.